સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં। આપ કોર્પોરેટર સેજલબેન માલવિયા વરાછા કાર્યપાલ ઇજનેર કમલેશ વસાવાની ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા અને ત્યાં તૂટેલા રોડ રસ્તા પરના દબાણો, તાપી નદીમાં ઠલવાતું કેમિકલ વાળું પાણી, ગટરોના ગેરકાયદેસર જોડાણો, રેસિડેન્ટ સોસાયટીમાં ચાલતી ગેરકાયદેસર કોમર્શિયલ પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે વારંવાર રજૂઆત કરી છતાં અધિકારીઓ કામ નથી કરતા, જેનાથી ત્રસ્ત થઈ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર સેજલબેન માલવિયા આજે વરાછા ઝોન ઓફિસે કાર્યપાલ ઇજનેર કમલેશ વસાવાની ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા। સેજલબેન માલવિયાએ જણાવ્યું હતું કે વારંવારની રજૂઆત કરવા છતાં પણ અધિકારીઓ ગાંઠતા નથી, ઉડાવું જવાબ આપીને છટકી જાય છે, લોકોના સમયસર કામો થતા નથી। અધિકારીઓને ફક્ત પોતાના વાલા અને મળતિયાઓને જ છાવરવામાં રસ હોય તેવું પ્રતીત થાય છે। જ્યાં ફાયદો દેખાય એવા જ કામો અધિકારીઓને કરવામાં રસ હોય તે સ્પષ્ટ દેખાઈ આવે છે। ગરીબ અને મધ્યમ વર્ગના બેલી આ અધિકારી રાજ અને અફસરશાહીમાં કોઈ નથી, તેથી જ્યાં સુધી કામ ન થાય ત્યાં સુધી હું અહીંથી જવાની નથી। પ્રજાના કામને પહેલી પ્રાથમિકતા એ અમારું ધ્યેય છે। નમસ્કાર મિત્રો, હું સેજલ માલવિયા, આમ આદમી પાર્ટી કોર્પોરેટર। આજે હું વરાછા ઝોન એની અંદર કાર્યપાલકની ઓફિસની બહાર બેસેલી છું। મેં રજૂઆત કરવા આવેલી કે મારા વિસ્તારમાં ખૂબ ખાડા પડેલા છે, ખૂબ દબાણો છે, રેસિડેન્સમાં કોમર્શિયલ થઈ રહ્યું છે, તો એના માટે હું રજૂઆત કરવા આવેલી। તો વસાવાભાઈ અહીંયાથી નીકળી ગયા કે જોઈ લેશું એવું કહીને નીકળી ગયા। 2 વર્ષથી સતત રજૂઆત કરવા છતાં એક પણ કામગીરી કાર્યપાલક વસાવાએ કરેલી નથી। મારા વિસ્તારમાં રેસિડેન્સમાં કોમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ ઘણી જગ્યાએ બનાવી નાખી। નાના માણસોને ક્યાં રહેવા જવાનું? નાના માણસો અમને રજૂઆત કરવા આવે કે આ લોકો શું કરે છે, આ લોકો પાલિકા અમને હેરાન કરે છે, રેસિડેન્સમાં કોમર્શિયલ કરી નાખ્યું છે, જનતાનગર સોસાયટી છે, આદર્શનગર સોસાયટી છે, ગોપાલનગર સોસાયટી છે, વિઠ્ઠલનગર સોસાયટી છે, આવી કેટલી સોસાયટીઓ છે જે આવી પ્રવૃત્તિઓને આ લોકો પરમિશન આપે છે, ખુલ્લેઆમ પરમિશન આપે છે। અનેક વખત રજૂઆત કરેલી છે। ત્યાર પછી ગેરકાયદેસર ઇન્ડસ્ટ્રીયલની અંદર ગેરકાયદેસર કનેક્શન હોય છે એને કાયદેસર કરવા માટેની 2 વર્ષ પહેલાં રજૂઆત કરેલી મહાત્મા ઇન્ડસ્ટ્રીયલ, શ્રી કૃપા ઇન્ડસ્ટ્રીયલ કે કાયદેસર કરો, કારણ કે તાપીની અંદર જ્યારે પૂર આવે છે ત્યારે આખા સુરતની અંદર સુરતને ડૂબાડે છે। આવા ગેરકાયદેસર કનેક્શનોના લીધે વધારે તકલીફ થાય છે, લોકોને ત્યારે ખૂબ તકલીફ થાય છે, લોકોના જીવ પણ જાય છે। તો એની રજૂઆત હતી કે તમે આખા વર્ષની અંદર તમે કામગીરી નથી કરતા, જ્યારે પૂર આવે છે ત્યારે તમે દોડવા મળો છો। કાયદેસર કનેક્શન કરાવડાવો એના માટે રજૂઆત કરવા આવેલી। ત્યાર પછી મારા વોર્ડની અંદર ખૂબ લારીઓનું દબાણ છે, ઝડફિયા સર્કલ, ભક્તિનગર સોસાયટી, ત્યાર પછી આપણે રચના સર્કલ, વડવાળા સર્કલ, ત્યાં લારીઓનું ખૂબ દબાણ છે। એ લોકો ફક્ત ને ફક્ત ત્યાં કોને ખબર દબાણ વિભાગ શું કરે છે? વસાવાભાઈ એક પણ કામગીરી નથી કરતા। અનેક વખત રજૂઆત કરી, અનેક વખત લેટરો આપેલા છે, એક પણ કામગીરી નથી કરી। ઝીરો કામગીરી છે વસાવાભાઈની, ઝીરો કામગીરી છે। મારા વોર્ડની અંદર એક ખાડા બાબતે લગભગ અમારે 10-20 વખત ફોન કરવો પડે કે અહીંયા ખાડો છે, અહીંયા ખાડો છે। 20 વખત ફોન કરો તોય નથી પૂરાતા ખાડા। હું અહીંયા કમિશનરને કહેવા માંગુ છું કે અહીંયા બહાર બેસીશું કે મારા વિસ્તારમાં જે વડવાળા સર્કલ ખૂબ મોટા ખાડા છે એ પૂરવામાં આવે, મમતા પાર્ક 3ના ગેટની સામે જે ખાડાઓ પડેલા છે એ પેચઅપ કરવામાં આવે, અને સાઈનાથવાળા રોડે જે ખાડા છે એ પેચઅપ કરવામાં આવે। જ્યાં સુધી નહીં થાય અને દબાણો દૂર નહીં થાય ત્યાં સુધી હું અહીંયા બેસવાની છું। જમના ન્યૂઝ, સુરત। સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં।